મિત્રો, મારું નામ રાજુ છે। આજની આ ઘટના જીવનની સૌથી ભયાનક અને હૃદયસ્પર્શી ઘટના છે। ગયા રવિવારે હું રાત્રિના 12 વાગ્યે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક મારી નજર એક દૂર માજી પર પડી। રાતની ઠંડીમાં એ માજી રસ્તાના કિનારે બેઠા હતા। તેમની બાજુમાં એક જૂની લોખંડની પેટી પડી હતી। મેં ગાડી ઊભી રાખીને પૂછ્યું, માજી, આટલી રાત્રે અહીંયા ઠંડીમાં કેમ બેઠા છો? માજીની આંખોમાં આંસુ હતા। તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારા દીકરાએ મને આ પેટી આપીને અહીંયા ઉતારી દીધી છે અને કહ્યું છે કે હવે તારે અહીંયા જ રહેવાનું છે। મને માજી પર દયા આવી। હું એમને મારા ઘરે લઈ આવ્યો। આખી રાત માજીએ લોખંડની પેટીને વળગીને બેસી રહ્યા। મને નવાઈ લાગી કે આ પેટીમાં એવું તો શું હશે। જ્યારે સવારે માજી ઊંઘતા હતા ત્યારે મેં કુતૂહલવશ એ પેટીનું તાળું ખોલ્યું અને મિત્રો, પેટી ખોલતા જ હું ધ્રુજી ઉઠ્યો। પેટીની અંદર કોઈ ઘરેણાં કે પૈસા નહોતા, પણ એ પેટીમાં રેશમી કાપડમાં વીંટેલા નાના બાળકના કપડાં અને રમકડાં હતા અને એક ચિઠ્ઠી હતી। એ ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા રવિ, તારા પિતાના ગયા પછી મેં મારી આખી જિંદગી મજૂરી કરીને તને ભણાવ્યો છે। આ પેટીમાં તારા બાળપણની યાદો છે, જેમને મેં જીવની જેમ સાચવી છે। ભલે તે મને કાઢી મૂકી, પણ તારી યાદો હું મારી સાથે જ રાખીશ। મિત્રો, એ માજીનો દીકરો બીજો કોઈ નહીં પણ હું પોતે હતો। માજીનો મોટો દીકરો તો તેમને છોડીને જતો રહ્યો હતો, પણ એ ચિઠ્ઠી વાંચીને મારી આંખો ખુલી ગઈ કે એક માં કેટલો નિસ્વાર્થ પ્રેમ કરે છે। આખા ગામમાં જ્યારે આ વાત જાણી ત્યારે બધાની આંખો ભીની થઈ ગઈ। પછી મને નવાઈ ત્યારે લાગી, માજીએ પેટીના તળિયેથી એક નાની ચાવી કાઢી અને એક ગુપ્તાંગનું ખાનું ખોલ્યું। અંદરથી એક જૂનો ફોટો નીકળ્યો। એ ફોટો જોઈને મારા હાથમાંથી પેટી છૂટી ગઈ। એ ફોટામાં એ માજીની સાથે જે નાના બાળક હતો તેના ગળામાં બિલકુલ એવું જ નિશાન હતું જેવું મારા ગળા પર જન્મથી છે। મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, માજી, આ બાળક કોણ છે? માજીએ રડતા રડતા કહ્યું, બેટા, 20 વર્ષ પહેલાં હાઈવે પર એક અકસ્માત થયો હતો, જેમાં મારા એક દીકરાને ખોઈ દીધો હતો। મને કહેવામાં આવ્યું હતું કે તે મરી ગયો છે, પણ મારું મન માનતું નહોતું। હું 20 વર્ષથી આ પેટી લઈને તેને શોધું છું। મિત્રો, એ માજીનો જે દીકરાને શોધતા હતા તે બીજું કોઈ નહીં પણ હું પોતે જ હતો, જેમને હું અજાણી માજી સમજીને ઘરે લાવ્યો હતો। તે જ મારી અસલ માં હતી। જે દીકરાએ તેમને હાઈવે પર છોડ્યા હતા તે તો તેમનો સાચવનારો મોટો પુત્ર હતો, જેણે મિલકત માટે મને કાઢી મૂકી હતી। માજીએ મારો હાથ પકડ્યો અને ધ્રુજતા અવાજમાં કહ્યું, બેટા રવિ, પેલી લોખંડની પેટીનું તળિયું ફરીથી ખોલીશ? મેં જેવું પેટીનું તળિયું ખોલ્યું તો અંદરથી એક કાનૂની દસ્તાવેજ નીકળ્યો। એ દસ્તાવેજ મુજબ જે હાઈવે પર માજી મવયા હતા તેની આજુબાજુની કરોડોની જમીન માજીના નામે હતી। જે દીકરાએ માજીને કાઢી મૂક્યા હતા તે આ જ જમીન હડપવા માંગતો હતો। માજીએ મને કહ્યું, બેટા, તે મને એક અજાણી સ્ત્રી સમજીને આશરો આપ્યો। એ જ તારો અસલી પ્રેમ છે। ઓલો તો મારો મોટો દીકરો હોવા છતાં મને પૈસા માટે રસ્તા પર મૂકી ગયો। માજીએ પોતાની અંતિમ ક્ષણોમાં એ બધી જ મિલકત
મારા નામે કરી દીધી અને મારી પાસે વચન લીધું કે હું ત્યાં ગરીબ બાળકો માટે એક આશ્રમ બનાવીશ. મિત્રો, એ રાત્રે જ માજીએ મારી ગોદમાં અંતિમ શ્વાસ લીધો. 20 વર્ષ પછી મા મોવી તો ખરી, પણ કુદરતે તેને ફરી છીનવી લીધી. આજે મેં એ જગ્યા ઉપર માજીની યાદમાં માનો આશરો તે નામનો આશ્રમ બનાવ્યો છે. સત્ય એ જ છે મિત્રો કે પૈસા તો ગમે ત્યારે આવશે, પણ માનો પ્રેમ ફરી ક્યારેય નહીં મળે. આ વાત ગામના લોકોને ખબર પડી ત્યારે લોકોએ એ મતલબી દીકરાને ગામની બહાર કાઢી મૂક્યો અને આખું ગામ મારી માના બલિદાન પર રડી પડ્યું. મિત્રો, માજીના ગયા પછી આખા ગામમાં શોકનું વાતાવરણ હતું. મેં માજીના આશ્રમનું કામ શરૂ કરી દીધું હતું, પણ એક દિવસ અચાનક જે દીકરાએ માજીને હાઈવે પર તરછોડ્યા હતા તે દીકરો રડતો રડતો મારા આશ્રમે આવ્યો. તેના કપડાં ફાટેલા હતા, તેની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી. તેણે મારા પગ પકડી લીધા અને બોલ્યો, રવિભાઈ, મને માફ કરી દો. જે સંપત્તિ માટે મેં મારી માને હાઈવે પર છોડી હતી એ સંબંધીઓએ મને પાયમાલ કરી દીધો છે. જે પત્નીના કહેવાથી મેં આ પાપ કર્યું હતું તે આજે મને છોડીને જતી રહી છે. મને મારી મા પાસે લઈ જાઓ. મેં તેને શમશાન તરફ આંગળી ચીંધીને કહ્યું, તારી મા તો ક્યારની રાખ થઈ ગઈ છે. હવે તારો પસ્તાવો નકામો છે. ત્યારે મને યાદ આવ્યું કે લોખંડની પેટીમાં એક નાનું પાકેટ હતું જે હજી બંધ હતું. માજીએ કહ્યું હતું કે ખૂબ મુસીબતમાં જ આને ખોલજે. મેં એ પાકીટ પહેલા દીકરાની સામે ખોલ્યું. અંદરથી સોનાની એક નાની ચેન અને સાથે એક પત્ર હતો. એ પત્રમાં માજીએ લખ્યું હતું, બેટા, મને ખબર છે કે એક દિવસ તારી પત્ની તને છોડી દેશે અને તું રસ્તા પર આવી જઈશ. આ ચેન મેં તારા માટે બચાવીને રાખી હતી જેથી તું તારું નવું જીવન શરૂ કરી શકે. ભલે તે મને કાઢી મૂકી, પણ તારી મા તને ક્યારેય ભૂખો નહીં જોઈ શકે. આ પત્ર વાંચીને તે ધ્રુજકે રડવા લાગ્યો. મિત્રો, મા તો મા હોય છે. તેના મર્યા પછી પણ પોતાના સંતાનનું ભલું જ ઈચ્છે છે. પેલા દીકરાએ પોતાની બાકીની જિંદગી એ જ આશ્રમમાં સેવા કરવામાં વિતાવી નાખી. મિત્રો, તમે જોયું ને કે પહેલો દીકરાઓ પસ્તાવો કરતો આશ્રમમાં આવી ગયો હતો, પણ હજી એક એવી વાત હતી જે કોઈને ખબર નહોતી. જે રાત્રે માજીનું અવસાન થયું તેના બરાબર 12 દિવસ પછી મને સપનામાં માજી આવ્યા. તેણે ઈશારો કર્યો કે લોખંડની પેટીને હજી એકવાર બરાબર તપાસ. બીજે દિવસે સવારે મેં એનો પસ્તાવો કરતા દીકરાની સાથે મળીને પેટીને સાવ ઊંધી કરી. ત્યારે પાછળના ભાગમાં એક નાનો ખિસ્સો હતો જેમાં એક ડાયરી હતી. આ ડાયરીમાં માજીના પતિ એટલે કે મારા પિતાની હતી. એ ડાયરી વાંચતા જ અમને ખબર પડી કે માજીએ 20 વર્ષ સુધી શું છુપાવ્યું હતું. ડાયરીમાં લખેલું હતું કે તે દિવસે હાઈવે પર અકસ્માત થયો જ નહોતો, પણ માજીએ પોતાના દીકરાને બચાવવા માટે પોતાનું બધું જ લૂંટાવી દીધું હતું અને જાણી જોઈને ગરીબ બની ગયા હતા. કારણ કે દીકરો મહેનત કરીને આગળ વધે, પણ દીકરો ઊંધા રસ્તે ચડી ગયો હતો. માજીએ મરતા પહેલાં એ કઠોર દીકરા માટે પણ બધું જ માફ કરી દીધું હતું. ડાયરીના છેલ્લા પાના પર માજીએ લોહીથી લખ્યું હતું, બેટા, ભલે તું મને હાઈવે પર મૂકી ગયો, પણ યાદ રાખજે કે માનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. આ વાંચીને પહેલો દીકરો માજીના ફોટા સામે પગે પડી ગયો ને રડતા રડતા બોલ્યો, મા, મને માફ કરી દે, હું તને ઓળખી ના શક્યો. મિત્રો, આ હાઈવે વાળી માજીની આખી વાર્તા આપણને શીખવે છે કે માના પ્રેમની કોઈ સીમા નથી હોતી. આજે એ જ આશ્રમમાં હજારો નિરાધાર માજીઓ રહે છે અને રવિ તેમની સેવા કરે છે.
જો તમને આ વાર્તા ગમી હોય ને તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી મા માટે કોમેન્ટમાં લવ યુ માં લખો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.